મહિનામાં વિજિલન્સ અને એમજીવીસીએલની ટીમોએ 12 ગામોમાં તપાસ હાથ ધરી હતી, જેમાંથી 729 શંકાસ્પદ મીટર જપ્ત કરાયા। અત્યાર સુધીમાં તપાસાયેલા 254 મીટરમાંથી ₹2.70 કરોડની વીજ ચોરી બહાર આવી છે। અધિકારીઓના જણાવ્યા મુજબ હજુ બાકી મીટરોની તપાસ ચાલી રહી છે। આંકડો હજુ વધી શકે છે। એમજીવીસીએલ હવે વધુ તીવ્ર અભિયાન શરૂ કરશે અને વીજ ચોરીમાં સંડોવાયેલા કર્મચારીઓ કે અન્ય લોકો સામે પણ તપાસ હાથ ધરશે। છોટાઉદેપુરમાં રોજગારીનો કોઈ સ્ત્રોત ન હોવાથી જિલ્લાના લોકોને રોજગારી મેળવવા માટે અન્ય શહેરમાં જવું પડે છે। જિલ્લાના લોકો માંગ કરી રહ્યા છે કે જિલ્લામાં રોજગારીના સ્ત્રોતો ઊભા કરવામાં આવે તો લોકોને ગામમાં જ રોજગારી મળી રહે અને તેમના પૈસાની બચત થાય। મહત્વનું છે કે જિલ્લાના અલગ અલગ ગામોમાંથી મહિલાઓ, વૃદ્ધો, યુવાનો રોજગારી મેળવવા માટે સુરત, કચ્છ, રાજકોટ, વડોદરા, અમદાવાદ તરફ જઈ રહ્યા છે। છોટાઉદેપુરમાં રોજગારી ઊભી થાય, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી આવે કે પછી જીઆઈડીસી આવે કે ગમે તે મોટી કંપની આવે કે જેથી લોકોને અહીંયાથી સ્થળાંતર કરીને બહાર ના જવું પડે, એ અમારી માંગ છે કે અહીંયા વહેલી તકે છોટાઉદેપુર જિલ્લો બનાવ્યો છે, નવો તાલુકા ઊભા કરો છો તો અમારી માંગ છે કે અહીંયા આગળ પહેલા તો રોજગારી લાવો, તાલુકો બન્યા કરશે, જિલ્લો બન્યા કરશે, પણ એની પહેલા રોજગારી લાવો, એની પછી આરોગ્યની સુવિધાઓ આપો, બધી રોડ રસ્તા બધાની સુવિધાઓ અમારે અહીંયા જોઈએ છે। છોટાઉદેપુર જિલ્લાની અંદર રોજગારી ઊભી થાય અને રોજગારી ઊભી થતાં લોકોને રાહત રહે ને રાહત રહે તો અમને મોટા શહેરમાં બહાર ગામ જવું ના પડે અને માથે પોટલા મૂકીને અત્યારે બસમાં જવું પડે છે। છોટાઉદેપુરનો ડોલોમાઇટ ઉદ્યોગ હવે સંપૂર્ણ લુપ્ત થવાના આરે છે, જેના કારણે હજારો આદિવાસી મજૂરો અને કારખાના શ્રમિકોની રોજગારી છીનવાઈ છે। મધ્યપ્રદેશની સરહદે આવેલી ખાણો બંધ થતા 75 જેટલા યુનિટો બંધ થવાની કગાર પર છે। દાહોદમાં મંદિરમાં મધરાત્રે ચોરીનો નિષ્ફળ પ્રયાસ। લીમખેડા તાલુકાના મોટા હાથીધરા ગામની ઘટના। હસ્તેશ્વર મહાદેવ મંદિરમાં મધ્યરાત્રિએ તસ્કરોની ટોળકી ત્રાટકી। મુખ્ય દરવાજાનું તાળું તોડીને ગર્ભગૃહમાં ઘૂસ્યા। ચાંદીના કવર પર હાથ મારવાનો પ્રયાસ કર્યો। શિવલિંગ પરના આભૂષણોને લૂંટવાનો ઈરાદો હતો। દાન પેટી પણ તોડવાનો પ્રયાસ કર્યો। પૂજારી જાગી ઉઠ્યા અને તસ્કરોને નાસી છૂટ્યા। મંદિરના ખજાનાને તાત્કાલિક બચાવી લેવામાં આવ્યો। પોલીસ પેટ્રોલિંગ અને પોઈન્ટ વધારવાની તીવ્ર માંગ ઉઠી છે। यहाँ रात 3-3:30 बजे चोरों ने प्रयास करा है चोरी करने का। मंदिर का नकौचा तोड़ा है और यहाँ 15-16 किलो चांदी लागी हुई है। कोई ચોરની ટોળકી મંદિરમાં ચોરી કરવા માટેનો પ્રયાસ કરેલ છે, તાળું તોડી નાખેલ અને અવાજ થતાં મંદિરના પૂજારી શ્રી તુરંતુરી બાપજી જાગી ગયેલ, જેથી ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયેલ છે। પરંતુ અગાઉ આ મંદિર પર પોલીસનો પોઈન્ટ હતો અને અગાઉ પણ ચોરી થયેલ છે, તો હવે આ મંદિર પર એક પોલીસનો પોઈન્ટ મૂકે એવી અમારી માંગણી છે। સમાચાર વિજાપુરમાં દારૂના અડ્ડાઓ ઉપર જનતા રેડ। લાડોલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા રણસીપુર ગામમાં જનતા રેડ કરાઈ। રણસીપુર ગ્રામજનો દારૂના અડ્ડા ઉપર પહોંચી ગયા। ગામમાંથી દારૂનું દૂષણ ડામવા માટે જનતા રેડ કરાઈ। પોલીસની વારંવારની કામગીરી છતાં પણ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે। પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। જનતા રેડ કરી ગ્રામજનોએ દારૂના અડ્ડાઓ પર દારૂનો નાશ કર્યો છે। રણસીપુરના ગ્રામજનો બુટલેગરોથી પરેશાન જોવા મળી રહ્યા છે। વારંવાર પોલીસ પહોંચે છે, કાર્યવાહી કરે છે, પરંતુ બુટલેગરોના પેટનું પાણી પણ નથી હલતું, એટલે જનતાએ પોતે જ શસ્ત્ર ઉગામ્યું અને રેડ કરવા માટે પહોંચી। મહિલાઓ અહીં ખૂબ જ ત્રસ્ત છે, કંટાળેલી છે, કારણ કે આ બુટલેગરોના કારણે તેમના ઘર પણ ખૂબ જ ભોગવી રહ્યા છે। મહેસાણા, છોટાઉદેપુર અને જૂનાગઢની અલગ અલગ તસવીરો તમારી સામે છે। દારૂના અડ્ડા પર કઈ રીતે જનતા રેડ કરવામાં આવી મહેસાણામાં તે આપ જુઓ। છોટાઉદેપુરમાં દારૂની હેરાફેરી ઝડપાઈ છે, તો આ તરફ જૂનાગઢમાં દારૂ લેવા આવનાર પર બુટલેગરોએ હુમલો કર્યો છે। 3 અલગ અલગ ઘટનાઓ, પરંતુ દારૂ સાથે જ સંકળાયેલી। ગાંધીના ગુજરાતમાં કઈ રીતે દારૂનો વેપલો ચાલી રહ્યો છે, આ 3 ઘટનાઓ પરથી આપ અંદાજ લગાવી શકો છો। છાશવારે આવી ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ તેમ છતાં પણ પોલીસને, પ્રશાસનને આ દારૂ નામના દૂષણથી છુટકારો મેળવવામાં ખૂબ સમય લાગી રહ્યો છે। વડોદરાથી અટલ બ્રિજ પર ટ્રિપલ અકસ્માતની ઘટના। બેકાબુ કારે એક્ટિવા અને ટ્રેક્ટરને ટક્કર મારી। ઘાયલોનું સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। અકસ્માતમાં કારનો કચ્ચર ઘાણ વળી ગયો। અકસ્માત બાદ ભારે ટ્રાફિક જામ થયો। પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી।
કારે એક્ટિવા અને ટ્રેક્ટરને ટક્કર મારી, જે બાદ જે અંદર સવાર વ્યક્તિઓ હતા તેઓ ઈજાગ્રસ્ત થયા છે. તેમને તાત્કાલિક જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. કારનો કચ્ચર ઘાણ વળી ગયો હતો અને આ અકસ્માત બાદ કઈ રીતે ટ્રાફિક જામ સર્જાયો તેના દ્રશ્યો પણ આપ જુઓ. પોલીસે ઘટના સ્થળે પહોંચીને અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. સાથે જ જે સવાર લોકો હતા કારમાં, એક્ટિવા અને ટ્રેક્ટરમાં તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા. લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ગાડીઓનો ખડકલો થતો જોવા મળ્યો હતો આ એક અકસ્માતના કારણે. તાત્કાલિક પોલીસને જાણ કરાઈ, જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, કઈ રીતે અકસ્માતની ઘટના બની? બિલકુલ દિશા, આ ઘટના જે છે તે હમણાં અડધો કલાક પહેલાની જ ઘટના છે અને એક કાર ચાલક જે છે તે પંડ્યા બ્રિજ તરફથી અટલ બ્રિજ તરફ ચડવા જતો હતો. દરમિયાન તેને જે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કારની સ્પીડ પણ વધારે હતી. ત્યારે તેને સૌથી પહેલા તો એક એક્ટિવા ચાલક છે તેને અડફેટમાં લીધું હતું અને ત્યારબાદ કચરા ગાડી કલેક્શનનું જે ટ્રેક્ટર હોય છે તે ટ્રેક્ટરને અડફેટે લીધું હતું અને જે વાહનો છે તેની સ્થિતિ પણ જોઈ શકાય છે. અકસ્માત થયો એ સમયે નહીવત ટ્રાફિક હતો, પરંતુ જે કંઈ વાહનોને નુકસાન થયું છે તે ખૂબ મોટું નુકસાન થયું છે. આ પબ્લિકે પણ હોબાળો મચાવ્યો હતો, કાર ચાલકનો ઘેરાવ કર્યો હતો. ત્યારે સ્થાનિક પોલીસ જે છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસે સ્થિતિ સંભાળીને અત્યારે જે અટકાયતી પગલાં લેવાના છે, કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી છે. આભાર હાર્દિક, જાણકારી આપવા માટે. સમાચાર રાજકોટથી. ઓમનગર સર્કલ BRTSમાં ડ્રાઈવરનો વિડીયો વાયરલ થયો છે. સિટી બસના ડ્રાઈવરે પેસેન્જરને ફડાકો ઝીક્યો છે. કોઈ કારણોસર ડ્રાઈવરને પેસેન્જર સાથે બબાલ થઈ હતી અને તે મામલો જ વધુ ઉગ્ર બની ગયો. BRTSના ડ્રાઈવરની દાદાગીરી જુઓ. BRTSના ડ્રાઈવરે પેસેન્જરને ફડાકો ઝીક્યો છે, લાફો માર્યો છે. કોઈ કારણોસર ડ્રાઈવરને પેસેન્જર સાથે બબાલ થઈ હતી અને ત્યારબાદ આ ડ્રાઈવરનો પિત્તો ગયો અને તેણે હાથ ઉગામી દીધો. તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સિટી બસના ડ્રાઈવરે કઈ રીતે એક પેસેન્જરને ફડાકો માર્યો તે આપ જુઓ. અહીં કયા કારણોસર બબાલ થઈ છે તે હજુ સ્પષ્ટ નથી કે આખરે પેસેન્જર અને ડ્રાઈવર કઈ બાબતને લઈને અહીં શાબ્દિક ટપાટપી કરતા હતા. નગરના અડાજણમાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. વ્યાજખોરોએ ઘરમાં ઘૂસીને વૃદ્ધ પર હુમલો કર્યો. વૃદ્ધના દીકરાએ વ્યાજખોરો પાસેથી 10% વ્યાજે 20 લાખ રૂપિયા લીધા હતા. પરિવારે આક્ષેપ કર્યો છે કે તેમણે અત્યાર સુધીમાં વ્યાજ તરીકે જ કુલ રૂપિયા 40 લાખ ચૂકવી દીધા છે. છતાં તેમને ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે. મિત્રની મદદ કરવા માટે દીકરો વ્યાજખોરોના ચંગુલમાં ફસાયો તેવી પરિવારે વાત કરી. વ્યાજખોરો છરી સાથે ઘરમાં ઘૂસ્યા હતા અને ત્યારબાદ ઘરમાં તોડફોડ કરી એક મહિલાને હાથમાં છરી મારી હતી. સમગ્ર મામલે પોલીસે 3 શખ્સો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સંવાદદાતા ગીતા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ગીતા, શું ઘટનાક્રમ? રાજ્ય સરકારે વ્યાજખોરો માટે કડક કાયદો બનાવ્યો હોવા છતાં પણ અમદાવાદમાં એવા વ્યાજખોરોની હિંમત નોંધાઈ છે કે જેઓએ દરેક દિવસે સિનિયર સિટીઝનના ઘર ઉપર હુમલો કર્યો છે. સિનિયર સિટીઝનનો જે દીકરો હતો તેણે પોતાના મિત્રોની મદદ કરવા માટે તેને વ્યાજે પૈસા લીધા હતા. પરિવારજનોનો આક્ષેપ છે કે 20 લાખ સામે 40 લાખ ચૂકવ્યા હોવા છતાં પણ વ્યાજખોરો પીછો છોડતા ન હતા અને વ્યાજખોરોએ છરી લઈને હુમલો કર્યો હતો ને ઘરમાં ઘૂસીને તોડફોડ મચાવી હતી ને આ તોડફોડ દરમિયાન એક મહિલાના હાથમાં તેઓએ છરી મારી છે. વ્યાજખોરોના આતંકથી હાલ પરિવારમાં દહેશત ફેલાઈ છે. અડાલજ પોલીસે પૈસાની લેતી દેતી મામલે ગુનો નોંધ્યો છે. વિશાલ દેસાઈ, આનંદ દેસાઈ અને ચેતન દેસાઈ વિરુદ્ધ હાલ ફરિયાદ નોંધાઈ છે. પરંતુ મુદ્દો એ છે કે વ્યાજખોરો સામે કડક કાયદાઓ બનાવ્યો હોવા છતાં આટલી બધી હિંમત કેમ થઈ અને કોના પ્રોટેક્શન હેઠળ આ પ્રકારે વ્યાજખોરો ફરીથી બેલગામ બન્યા છે? જી આભાર. ગુજરાત માટે રાહતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. શક્તિ વાવાઝોડું અરબ સાગરમાં સક્રિય. આવતીકાલ સુધીમાં શક્તિ વાવાઝોડું યુટર્ન લેશે. યુટર્ન લેતા જ વાવાઝોડું નબળું પડી જશે. હવામાન વિભાગે આ જાણકારી આપી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી. ઓમાનથી 220 કિલોમીટર દૂર શક્તિ વાવાઝોડું પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમ તરફ શક્તિ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. इसका जो मूवमेंट है वो वेस्ट साउथ वेस्टवर्ड डायरेक्शन में है और ये कल मॉर्निंग तक यानी 6 अक्टूबर को मॉर्निंग तक ये सेम डायरेक्शन में मतलब वेस्ट साउथ वेस्टवर्ड डायरेक्शन में ही मूव करेगा. इसके बाद ये फर्दर वीक होके रिकर होके वो ईस्टवर्ड डायरेक्शन में मूव करेगा. फिर उसके बाद ये वीक हो जाएगा.
આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। આજથી 5 દિવસ બાદ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહી શકે। LCS 3 ઉત્તરમાં અને DW2 દક્ષિણ ગુજરાતના દરિયા માટે સિગ્નલ જાહેર કરાયા છે। કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થવાની પણ સંભાવનાઓ। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं आने वाले 5 दिनों के लिए, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और डे 6 और डे 7 के लिए नॉर्थ गुजरात और सौराष्ट्र रीजन के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो आज के लिए फिशरमैन की वार्निंग है, जिसमें विंड की स्पीड 45 से 55 और साथ में जो गस्टी विंड होगी वो 65 किलोमीटर के आसपास रहने का पूर्वानुमान है। समाचार पाटणથી सांतलपुરમાં વરસાદી માહોલ। સરહદી ગામોમાં વરસાદ વરસ્યો। જાખોત્રા, નવા જાખોત્રા સહિત ગામડાઓમાં વરસાદ ખાબક્યો છે। હળવા પવન સાથે ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી। ખેતરોમાં ભરેલા પાણી હજુ નથી ઓસર્યા અને ફરી વરસાદ શરૂ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। પાટણના ખેડૂતોની ચિંતા વધી છે, કારણ કે પહેલા જે વરસાદ વરસ્યો હતો તેના પાણી ઓસરવાનું કોઈ જ અંદેશો નથી અને એવામાં વધુ એક વખત વરસાદ ખાબક્યો છે। હવે આ પાણી ક્યારે ઓસરશે તે એક મોટો સવાલ। ખેડૂતોના પાક પર ખૂબ જ મોટી ભીતિ સર્જાઈ છે। सांतलपुરમાં વરસાદી માહોલ છવાતા જ ખેડૂતોના માથે જાણે કે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા। હવે પાક કેવી રીતે બચાવવો, કારણ કે પહેલેથી જ ખેતરોમાં પાણી ભરાયા છે, તે ઓસરતા નથી। એ પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી। પ્રશાસન તરફથી મદદની આશા ખેડૂતો જોઈ રહ્યા છે અને એવામાં વધુ એક વખત વરસાદ ખાબક્યો છે। અને હેરાન કર્યા વિના નહીં જાય વાવાઝોડું। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાવાઝોડા કારણે અહીં વરસાદ થઈ શકે છે। હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીનું અનુમાન, બુધવાર સુધી ગાજવીજ સાથે વરસાદની સંભાવના। કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા થઈ શકે છે। 10 ઓક્ટોબર સુધીમાં આખા ગુજરાતમાંથી વિદાય લેશે ચોમાસું। વિદાય બાદ દિવાળીમાં પણ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। વાવાઝોડાની અસર જરૂરથી વર્તાશે। દરિયાનું રૌદ્ર રૂપ જોવા મળશે। ભલે તેનો પાવર ઓછો થાય, પરંતુ જે દરિયા કિનારાના જિલ્લાઓ છે તેની ઉપર ભારે અસરો વર્તાશે। એટલે ખેડૂતો જેઓ ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા કે વરસાદ આવશે તો તેમના પાકનું શું થશે, તે હજુ પણ ચિંતા તેમને સતાવશે। કારણ કે હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીનું કહેવું છે કે 10 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ લેશે, પરંતુ આ વાવાઝોડાના કારણે બની શકે કે ઘણા વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસે। વાવાઝોડાનું સૌથી ઝડપી અપડેટ ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ રહ્યા છો અને એક બાદ એક તમને અપડેટ્સ આપી રહ્યા છે કે હવામાન વિભાગ તરફથી શું કહેવામાં આવી રહ્યું છે, હવામાન નિષ્ણાંતો શું કહી રહ્યા છે આ વાવાઝોડાને લઈને। કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાવાઝોડું કમજોર જરૂર થશે, પરંતુ તેની અસરો દરિયાકાંઠાના વિસ્તારોમાં જરૂર થશે। હાલ શક્તિ વાવાઝોડું અરબ સાગરમાં સક્રિય છે, જેની અસર ગુજરાતના દરિયાકાંઠા પર જોવા મળી રહી છે। રાજ્યના દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે। અરબી સમુદ્રમાં બનેલું ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાયું છે, જેના પગલે રાજ્યના દરિયામાં કરંટ જોવા મળ્યો। દરિયામાં ઊંચા મોજા ઉછળતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। આ તરફ હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે। શક્તિ વાવાઝોડું દ્વારકાથી 820 કિલોમીટર દૂર છે, ઓમાનથી 220 કિલોમીટર દૂર છે। જો કે શક્તિ વાવાઝોડું આવતીકાલે એટલે કે 6ઠી તારીખના રોજ ગુજરાત તરફ વળાંક લેશે એવું અનુમાન હતું। આ સાથે તે નબળું પડવાનું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે અને દરિયામાં જ સમાઈ શકે છે તેવું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે। હવામાન વિભાગની આજની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ વરસશે। જો કે આ 7 દિવસ ભારે વરસાદની આગાહી નથી આપવામાં આવી। ગુજરાતમાં આ દિવસોમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે। વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર, દરિયામાં જ સમાઈ શકે છે શક્તિ વાવાઝોડું। દરિયામાં ધક્કે ચડ્યું વાવાઝોડું। એન્ટી સાયક્લોન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ધક્કા મૂકી 12 કલાકમાં ઉતરવા લાગશે વાવાઝોડાનો પાવર। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કરી રહ્યું છે વેક્યુમ ક્લીનર જેવું કામ। સવારે વળાંક લેશે ત્યારે નબળું પડી જશે વાવાઝોડું। સવારથી વાવાઝોડાને ખેંચવાનું શરૂ કરશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ। શક્તિ વાવાઝોડાને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, કારણ કે દરિયામાં જ આ વાવાઝોડું જે સમાઈ શકે છે। અમારા સહયોગી લખમણ પતાત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। જી લખમણ, શું અપડેટ?
જી દીપક, બિલકુલ. અત્યારે જે શક્તિ નામનું વાવાઝોડું છે તે ગુજરાતથી ઘણું દૂર છે અને ઓમાનના દરિયાકાંઠાની નજીક પહોંચી ગયું છે, પરંતુ એન્ટી સાયક્લોનના કારણે તેને ઓમાનના દરિયાકાંઠા સાથે ટકરાય એવી કોઈ સંભાવના નથી. મતલબ કે ત્યાંથી તેને પાછું વળવું પડશે અને પાછું વળવાનું એકમાત્ર કારણ એ છે કે અત્યારે જે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ એક વેક્યુમ ક્લીનર જેવું કામ કરશે. મતલબ કે માની લો કે તમે એક બલૂન હવામાં લટકી રહ્યો છે અને બીજી તરફ જેમ વેક્યુમ ક્લીનર શરૂ કરો અને જે બલૂન તેના તરફ ખેંચાય, બસ એ જ પ્રકારની સ્થિતિ દરિયામાં થવાની છે. અને એક વાત અત્યારે ચોક્કસ લાગી રહી છે, એવી સંભાવના પ્રબળ છે કે આ વાવાઝોડું છે તે દરિયામાં સમાઈ શકે છે. આજ લગભગ મધરાતથી જ આ શક્તિ વાવાઝોડાનું છે પાવર ખતમ થવાનું શરૂ થઈ જશે. ધીમે ધીમે તે નબળું પડવાનું શરૂ થશે. સવારે લગભગ 5:30-6 વાગ્યાની આસપાસ તે ગુજરાત તરફ પોતાની દિશા ફંટાઈને કરશે, પરંતુ ત્યાં સુધીમાં તે ખૂબ જ નબળું પડી ગયું હશે અને ત્યારબાદ તે ધીમે ધીમે પૂર્વ તરફ આગળ વધશે, પરંતુ તેની જે ગતિ છે દક્ષિણ પૂર્વ તરફની રહેશે. એટલા માટે થઈને ગુજરાતને પણ હાલ એટલો મોટો કોઈ ખતરો સીધી રીતે વાવાઝોડાનો લાગી નથી રહ્યો. હા, વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને આ વાવાઝોડાની અસરના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં અને કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના જોવામાં આવી રહી છે, પરંતુ એક વાત હાલ જે સંભાવના પ્રબળ છે કે આ વાવાઝોડું છે શક્તિ નામનું એ દરિયામાં સમાઈ શકે છે. તે કોઈ પણ કિનારે પહોંચે, ના ઓમાનના કિનારે કે ના ગુજરાતના કિનારે પહોંચે એવી સંભાવના હાલ જોવામાં આવી રહી છે. દીપક, આભાર લખમણ જાણકારી આપવા માટે. સમાચાર પાલડીમાં હોસ્પિટલમાં આગની ઘટના બની છે. ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગતા દોડધામ મચી. આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દેખાયા. 13 બાળકોને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા છે. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ નથી સર્જાઈ. ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગતા જ હડકંપ મચ્યો હતો. તાત્કાલિક જ તમામ જે પેશન્ટ્સ હતા, જે બાળકો હતા, તેમને હોસ્પિટલથી દૂર લઈ જવામાં આવ્યા. આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. 13 બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા, અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયરની ટીમોએ તાત્કાલિક આવીને અને આગ પર કાબુ મેળવવા જહેમત ઉઠાવી. સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. નવીન, ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગની દુર્ઘટના, શું અત્યારની સ્થિતિ? દીપા, જે રીતે માહિતી મળી રહી છે કે અમદાવાદના કોચરબ આશ્રમ એટલે પાલડી વિસ્તારમાં વૃંદાવન જે ચિલ્ડ્રન હોસ્પિટલ આવેલી છે તેમાં એકાએક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ફાયરને જાણ કરવામાં આવી હતી, ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી, પરંતુ જે માહિતી મળી રહી છે કે ફાયરની ટીમ પહોંચે તે પહેલા હોસ્પિટલ દ્વારા જ સતર્કતા રાખીને અને 13 જેટલા બાળકો હોસ્પિટલમાં હતા તેમને તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને ફાયરની ટીમ ત્યાં પહોંચીને આગને કાબૂમાં લેવા માટેની જે કામગીરી તે કરી હતી. સદનસીબે કોઈ જાનહાનિ કે કોઈ ઈજા હાલ સમાચાર નથી મળી રહ્યા અને ફાયરની ટીમે આગને કાબૂમાં પણ મેળવી લીધો છે. જોકે આગ કયા કારણોસર લાગી હતી તેની પણ તપાસ હાલ કરવામાં આવશે. આભાર નવીન જાણકારી આપવા માટે.